નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના સોનગઢ પાટિયા પાસે ગુરુવારે રાત્રિના સમયે આબુ રોડ તરફથી આવી રહેલ એક કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા વીજ થાંભલા સાથે અથડાઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત તેમજ 3 વ્યક્તિઓને ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. મહેસાણા ખાતે રહેતો સુમિત ઠાકોર ઉંમર વર્ષ 24 3 વ્યક્તિઓ સાથે આબુ રોડથી પાલનપુર તરફ આવી રહ્યા હતા. તે સમય દરમિયાન પાલનપુર તાલુકાના સોનગઢ પાટિયા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર સામે ઉભેલા વીજ થાંભલા સાથે અથડાઈ હતી, જેથી કારમાં સવાર તમામ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં સુમિતને વધુ ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેથી એમ્બ્યુલન્સના પાયલોટ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડ્યા હતા અને ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.